વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેને દાખલા દ્વારા જ શરૂ કરીએ. આજે આપણે ઉદાહરણ 3 જોઈએ છીએ. તો સૌથી પહેલા તેની રકમ વાંચીએ. સમાંતર શ્રેણી 2 7 12 થી અનંત સુધીનું 10મું પદ શોધો. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો ગણીએ. દાખલાનું પ્રથમ પદ શું છે? 2 છે. બીજું પદ 7 છે. તો 2 થી 7 વચ્ચેનો ગેપ કેટલો છે? 5 નો છે. પછી ત્રીજું પદ શું છે? 12 છે. 7 થી 12 વચ્ચેનો પણ ગેપ તો 5 જ છે. તો આપણે 12માં 5 ઉમેરશું, ચોથું પદ મળશે, એનામાં 5 ઉમેરશું તો 5મું, એમ કરતે કરતે આપણે 10મું પદ મળી જશે. પણ આપણે દાખલો આવી રીતે નહીં ગણીએ. આમ ગણીએ તો લાંબી રીત થઈ જાય. માટે આનું સૂત્ર છે, સૌથી પહેલા આપણે તે જાણી લઈએ. સમાંતર શ્રેણીનું સૂત્ર છે an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા d. હવે સૌથી પહેલા તો આપણે જાણીએ કે a કેમ શોધવો અને d કેમ શોધવો. a એટલે શ્રેણીનું પ્રથમ પદ, જે અહીં 2 છે, માટે a બરાબર 2. d માટે શ્રેણીનું બીજું પદ ઓછા શ્રેણીનું પેલું પદ, એટલે કે 7 ઓછા 2. 7 ઓછા 2 કરીએ તો મળે 5, માટે d બરાબર મળશે આપણે 5. હવે આપણે રકમમાં કાં તો an આપેલો હશે કાં તો n આપેલો હશે. તો અહીં 10મું પદ કીધું છે એટલે આપણે n આપેલો છે. આપણે કોઈ પણ પદ આપેલું હોય ને એટલે સમજવાનું કે n આપેલો છે, માટે n બરાબર 10. હવે આપણે કિંમત સૂત્રમાં મૂકીએ. a 10 બરાબર 2 વત્તા કૌંસમાં 10 ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા 5. હવે આપણે 10 માંથી 1 કાઢીએ અને આગળ પદ લખીએ. a 10 બરાબર 2 વત્તા કૌંસમાં 9 ગુણ્યા 5. હવે 9 ગુણ્યા 5 કરીએ તો મળે 45, માટે આગળનું પદ થશે a 10 બરાબર 2 વત્તા 45. 2 વત્તા 45 કરીએ એટલે 47 મળે, માટે આપણે a 10 બરાબર મળશે 47. આપણો જવાબ થશે 47. પણ લખવાનું પછી આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ 47 છે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.